સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રાહકોની મુશ્કેલી વધી છે। ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ગ્રાહકો હાલ તો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગેસ સિલિન્ડરની ઘટના બાદ લાયસન્સ રદ કરવામાં આવ્યું છે। ગેસ વિતરણની જવાબદારી ગોંડલની એજન્સીને સોંપાઈ છે। જેતપુરમાં ગેસ એજન્સીની ઓફિસ બંધ હોવાથી ગ્રાહકોમાં રોષનો માહોલ છે। ગેસ વિતરણમાં અવ્યવસ્થાથી ગ્રાહકોને ભારે હાલાકી પડી રહી છે। સમયસર વિતરણ શરૂ કરવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે। અડિયા કટવે હે ઈ કે સોમવારે ગાડી આવશે, સોમવારે આવ્યા તો ગાડી આવી નહીં, મંગળવારે આવ્યો તો એજન્સી બંધ છે। હા, સૌરાષ્ટ્ર, હા, ઇન્ડિયન। શું તમને કીધું છે શું? ઈ કે તમને મંગળવારે બાટલો મળી જાય સવારમાં, તો અત્યારે બાટલા છે નહીં ને એજન્સી જ બંધ છે। તમે કોઈને રજૂઆત કરી? મામલતદાર સર ને રજૂઆત કરી, ઈ કે તમને 11 વાગે જાણ કરું। 11 વાગ્યા સુધી તમે એવું કરે છો? તો આ તો બીજું તો શું કરું, રાંધવા ગેસ નથી તો અમારે કઈ લાઈન લેવી? કઈક માયગા તો બાટલા જડતા નથી તોય લઈ લે, કાળી બજાર નું કોઈ દેતું નથી તોય લઈ લે। એજન્સી ની અત્યારે શું હાલત છે? એજન્સી અત્યારે બંધ છે। ઈ કે કૌભાંડ થયું છે એનું, અત્યારે જાહેરાત થઈ હતી કે આ આવ્યો તો ઈ કે એનું કૌભાંડ છે એજન્સી વાળાનું। વર્તન થયો આ 3 દી થી અડિયું કાઢી હતી। કાલ બાટલો એને લખી દીધો કે તમારે મેસેજ આવે ને તો આવવાનું, તો કાલ આવ્યા, કાલ લખાયો બાટલો, કાલ લખાયો તો તમે 4 વાગે આવજો। તે મારા છોકરાને મેં રિક્ષા લઈ કાઢીને અને 2 દાણ મોકલ્યો તો એ બાટલો અહીંયા આવ્યો નતો। તો પછી આજ મારે ધક્કો ખાવો પડ્યો, મજૂરી મૂકી કાઢી, કામે ન ગઈ અને અહીંયા બાટલો લેવા આવી તો એ રિક્ષાના 700 રૂપિયા ભાડું ગયું મારે। હાલત એ બંધ છે, અટાણે બંધ છે, બંધ કરીને મૂકીને વી ગયા છે। 4 વાગે 11 વાગ્યાનું કીધું છે, 11 વાગ્યાનું કીધું છે। મામલતદારે ફોન કર્યો કે 11 વાગ્યા સુધી ઉભા રહ્યો તમે, એટલે 11 વાગે આવશે ફોન।